ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ પ્રેક્ટિકલ નંબર 14. પ્રેક્ટિકલ નંબર 14નો એમ થશે ટુ ડિટરમાઇન ધ અનનોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ બાય ક્વોલિટેટિવ એનાલિસિસ, એટલે કે આપેલ અજ્ઞાત કાર્બનિક પદાર્થનું ગુણાત્મક પૃથ્થકરણ કરવું. તો આપણે આ ઓર્ગેનિક કમ્પાઉન્ડનું લાસ્ટ પ્રેક્ટિકલ જે છે એ અહીંયા જોઈ લઈએ અને આવતા વીકમાં આપણે ગ્રેવિમેટ્રિક એનાલિસિસ જે છે એ સ્ટાર્ટ કરશું. તો આજનો આપણો લિક્વિડ કમ્પાઉન્ડ જે છે ને આપણે પરફોર્મ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જે છે એ પ્રાઇમરી ટેસ્ટ, તો બધા જ આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કરી ગયા એમાં દર વખતે આપણે જે પ્રાઇમરી ટેસ્ટ કરીએ છીએ એ જ રીતે ફર્સ્ટ તો કે સ્થિતિની અંદર બે સ્થિતિ છે આપણી પાસે, સોલિડ અને લિક્વિડ. તો આપણી આજનો કમ્પાઉન્ડ જે છે એ કમ્પાઉન્ડની પોઝિશન એટલે કે સ્થિતિ જે છે એ લિક્વિડ ફોર્મની અંદર છે, પ્રવાહી સ્થિતિમાં છે. તો જ્યારે પ્રવાહી સ્થિતિમાં પદાર્થ તમને આપેલો હોય તો એની અંદર આલ્કોહોલ, કીટોન, એસ્ટર, આલ્ડીહાઇડ, હાઇડ્રોકાર્બન, નાઇટ્રો સંયોજનો, ફિનોલ અને એમાઇન્સ આ જે છે બધા ફંક્શનલ ગ્રુપ જે છે એ આ કમ્પાઉન્ડની અંદર પ્રેઝન્ટ હોઈ શકે, બરાબર. અને હવે લિક્વિડ કમ્પાઉન્ડ છે એટલે તમે સેમેસ્ટર 1માં પણ ઓર્ગેનિક લિક્વિડ કમ્પાઉન્ડ કરીને આવેલા છો અને સાથે અત્યારે તમે બે લિક્વિડ કમ્પાઉન્ડ જે છે જોઈ ગયા, એટલે તમને સેફ્ટીની તો ખ્યાલ આવી ગયો કે લિક્વિડ કમ્પાઉન્ડ હોય એને ખાસ આપણે વોચ ગ્લાસની મદદ વડે એને ઢાંકીને રાખવા જોઈએ. એ સિવાય એને આપણે બર્ગરથી શું કરશું, દૂર રાખશું જેથી એ સળગી ન જાય એના માટે થાય. અને ખાસ તમારે શુષ્ક કસનળીની અંદર ગરમ કરો છો ત્યારે એટલે કરવાનું નથી. અને લેસાઇન ટેસ્ટની અંદર તમે જ્યારે એડ કરો છો લિક્વિડ ત્યારે ઉડે નહીં એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું થશે. એના પછી આપણે સેકન્ડ જે પ્રાઇમરી ટેસ્ટ છે એની અંદર રંગની વાત કરીએ. તો રંગની અંદર પ્રવાહી માટે રંગ તમને આપેલા છે રંગવિહીન, પીળો અને ભૂખરો લાલ, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો છો કે રંગવિહીન નથી, આપણને કલરવાળો કમ્પાઉન્ડ જોવા મળે છે, યલો કલર પણ છે નહીં. તો તમારો કમ્પાઉન્ડ જે છે ભૂખરો લાલ, બરાબર. આ તમે જોઈ શકો છો કે લાલ તો તમને નહીં દેખાય પરંતુ ભૂખરો લાલ કલર જોવા મળે છે. તો ભૂખરો લાલ હોય ત્યારે એમાં તમને એક જ પોસિબિલિટી રહી, એમાઇન કમ્પાઉન્ડ હોઈ શકે. એટલે તમને થોડોક આઈડિયા આવી જાય કે બેઝિક કમ્પાઉન્ડ એમાઇન જે છે એ તમારો અહીંયા હોઈ શકે. તો આપણે એના માટે ટેસ્ટ કરશું. એ પછીની આપણે વાત કરીએ તો કે ઓર્ડર એટલે કે વાસ, તમારા કમ્પાઉન્ડની વાસ કેવી છે, લાઈફબોય સાબુ જેવી છે તો કે ના, ડામરની ગોળી જેવી તો કે ના, કડવી બદામ જેવી તો કે ના, માછલીના તેલ જેવી. તો આપણે સ્મેલ જે છે હું તમને લઈ અને કહું કે કેવી સ્મેલ છે, તો થોડી માછલીના તેલ જેવી વાસ આવે છે. એટલે આપણે એમાઇન સંયોજનો જેવા કે એનિલિન, આલ્ફા નેપ્થેલેમાઇડ, એસિટેમાઇડ એ જે છે એ કમ્પાઉન્ડ હોઈ શકે, આપણે એવું અનુમાન લગાવી શકીએ ઓર્ડર ઉપરથી. એના પછી આપણે પોર્સેલિનના પીસ ઉપર પદાર્થને ગરમ કરીએ અને જોઈએ કે એરોમેટિક છે કે એલિફેટિક. જો કમ્પાઉન્ડ તમારો એરોમેટિક હશે તો ધુમાડાવાળી જ્યોતથી સળગશે અને તમારો પદાર્થ જે છે એ એલિફેટિક હશે તો ધુમાડા વગરની જ્યોતથી સળગશે. તો આપણે બે ટેસ્ટ કરી જોઈએ કે આપણે પોર્સેલિન પીસ ઉપર પદાર્થને ગરમ કરતા એરોમેટિક છે કે એલિફેટિક છે. તો આપણે પહેલાં પોર્સેલિન પીસને ગરમ કરી લઈશું. ગરમ થઈ જાય એટલે આપણે એના ઉપર એક ડ્રોપ જે છે આપણા કાર્બનિક પદાર્થનું એડ કરશું. તમે જોઈ શકો છો પદાર્થ જે છે એ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે, એટલે આપણો પદાર્થ જે છે એરોમેટિક હોઈ શકે, બરાબર. આપણે કહી શકીએ કે પદાર્થ કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગે છે એટલે પદાર્થ જે છે એ એરોમેટિક હોઈ શકે. એના પછીની આપણે ટેસ્ટ કરીએ કે કોપર ફોઇલ ઉપર ગરમ કરતા, એટલે કે બાઇલસ્ટાઇન કસોટી, તાંબાની પતરી ઉપર પદાર્થને ગરમ કરતા. કોપર ફોઇલ ઉપર પદાર્થને ગરમ કરતાં જો લીલા રંગની જ્યોતથી સળગે તો પદાર્થ જે છે એની અંદર હેલોજનયુક્ત સંયોજનો હાજર હોય અને જો ગ્રીન કલરની ફ્લેમથી ન સળગે તો હેલોજનયુક્ત પદાર્થ ગેરહાજર
હોય. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું તો કે કોપર ફોઇલ જે છે એ ગ્રીન કલરની ફ્લેમથી સળગે છે, એટલે આપણે થોડીક વ્યવસ્થિત ગરમ કરી લીધી. એના ઉપર આપણો કાર્બનિક પદાર્થનું એક ડ્રોપ એડ કરશું અને એને આપણે ગરમ કરીએ. તો જો ગ્રીન કલરની ફ્લેમ મળે છે તો કે ના, ગ્રીન કલરની ફ્લેમ મળતી નથી. તમારે ક્યારે જોવાની છે? જ્યારે પદાર્થ સળગે છે ત્યારે. બાકી કોપર ફોઇલ જે છે એ તમને ગ્રીન કલરની ફ્લેમથી સળગતું જોવા મળશે. બરાબર, જુઓ પદાર્થ જ્યારે સળગી જાય છે પછી તમને ગ્રીન કલરની ફ્લેમ જોવા મળશે, પરંતુ જ્યારે પહેલાં જે છે જ્યાં સુધી લિક્વિડ હશે ત્યાં સુધી તમને ગ્રીન કલરની ફ્લેમ જોવા મળતી નથી. એટલે કે પદાર્થ લીલા રંગની જ્યોતથી સળગતો નથી. એટલે હેલોજનયુક્ત સંયોજનો યુરિયા અને થાયોયુરિયા જે છે એ ગેરહાજર હોઈ શકે. એ સિવાય લિક્વિડ પદાર્થની અંદર તમારે લિક્વિડ પદાર્થમાં જે હેલોજનયુક્ત સંયોજનો હશે એ પણ કેવા હશે તો કે ગેરહાજર હશે. હવે આપણે એના પછીની ટેસ્ટ જે છે એના વિશે વાત કરીએ તો એની અંદર તમારે જે છે એ શુષ્ક કસનળીમાં પદાર્થને ગરમ કરતા. તો આપણે જે છે એ શુષ્ક કસનળીવાળી અત્યારે ટેસ્ટ કરશું નહીં. શા માટે તો કે શુષ્ક કસનળીમાં પદાર્થને ગરમ કરો અને ક્યારેક જે છે એ તમારે કેવું થાય તો કે એ તમારા આંખ ઉપર ઉડે, કપડા ઉપર ઉડે, એટલે આપણે અત્યારે એ ટેસ્ટ કરશું નહીં. એ સિવાયની જે છે એના પછીની 7 નંબરની ટેસ્ટ દ્રાવ્યતા કસોટી. તો કે પાણીની અંદર તમારો પદાર્થ દ્રાવ્ય છે કે નહીં, એના માટે હું એક ટેસ્ટ ટ્યુબ લઉં છું. ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કાર્બનિક પદાર્થ પ્લસ એની અંદર આપણે એડ કરવાનું છે ડિસ્ટિલ વોટર. તો ડિસ્ટિલ વોટરની અંદર પાણીમાં પદાર્થ દ્રાવ્ય થાય છે કે નહીં એ આપણે ચેક કરીએ. તો તમે જોઈ શકો છો કે પાણી એડ કરતાં પદાર્થ કેવો છે? પાણીમાં અદ્રાવ્ય છે. એટલે કે પદાર્થ જે છે એ અલગ રહેશે અને તમારો પદાર્થ પણ જે છે એ અલગ, અને પાણી પણ કેવું છે તો કે અલગ છે. બંનેની અંદર તમને અલગ અલગ સ્તર જોવા મળશે. એટલે કે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે. થોડી વખત તમે સ્થિર થવા દેશો એટલે પાણી પણ તમને અલગ જોવા મળશે અને તમારો લિક્વિડ કમ્પાઉન્ડ છે એ પણ તમને કેવું તો કે અલગ જોવા મળશે. એટલે કે 2 સ્તર તમને જોવા મળશે. એવું બતાવે છે કે પદાર્થ જે છે પાણીની અંદર કેવું છે તો કે અદ્રાવ્ય છે. તમે જોઈ શકો છો હવે કે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે અને સાથે તમને અહીંયા અત્યારે કલર જે છે વ્યવસ્થિત ભૂખરો લાલ રંગ તમને દેખાય છે. જ્યારે તમારું લિક્વિડ કમ્પાઉન્ડ જે છે આની અંદર આપણે વાત કરીએ તો તમને વ્યવસ્થિત ક્વોન્ટિટી વધારે હોવાના લીધે લાલ કલર જોવા મળતો નથી, પરંતુ અહીંયા ક્વોન્ટિટી કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. એના લીધે તમને કલર જે છે એ તમે વ્યવસ્થિત સ્પેસિફાઈ કરીને કહી શકો કે પદાર્થનો કલર જે છે એ ભૂખરો લાલ રંગ છે. તો અહીંયા આપણે બે ટેસ્ટ જોઈએ કે પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે અને કલર જે છે ભૂખરો લાલ રંગ જોવા મળે છે. તો આ વાત થઈ આપણે પાણીમાં દ્રાવ્યતા ટેસ્ટની. હવે એના પછીની વાત કરીએ કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ. તો પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડિક છે, બેઝિક છે કે ન્યુટ્રલ છે, બરાબર? એના વિશે આપણે વાત કરીએ. તો લિક્વિડ કમ્પાઉન્ડની અંદર જે છે એમાં એસિડિક કમ્પાઉન્ડ તો મોસ્ટલી તમને આપે નહીં. લિક્વિડ કમ્પાઉન્ડ અને એસિડિક હોય એવું એક પણ પ્રવાહી તમને આપે નહીં. તો એ સિવાયની આપણે જે છે એ ફિનોલ છતાં આપણે એક વખત બાયકાર્બોનેટની અંદર દ્રાવ્ય થાય છે કે નહીં એ ચેક કરી લઈએ. HClની અંદર દ્રાવ્ય થાય છે કે નહીં એ ચેક કરી લઈએ અને NaOHની અંદર દ્રાવ્ય છે કે નહીં એ જોઈ લઈએ. તો એના માટે મેં એક ટેસ્ટ ટ્યુબ લીધેલી છે. ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કાર્બનિક પદાર્થ પ્લસ તમારે એની અંદર એડ કરવાનું છે સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ. તમે જોઈ શકો છો કે સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટ જે છે, બરાબર, જો પદાર્થ એસિડિક હશે તો સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ એડ કરતાં એ કેવું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે અને HClમાં ઉભરા સાથે ફરી વખત કેવું થશે? રિફોર્મ થશે. તો આપણે ટેસ્ટ ટ્યુબની અંદર બાયકાર્બોનેટને એડ કરીએ. તમે જોઈ શકો છો બાયકાર્બોનેટ નાખતા તમારું પ્રવાહી જે છે એ ઉપરની સપાટી ઉપર જે છે એ કલેક્ટ થઈ જાય છે અને દ્રાવ્ય થતું નથી. બાયકાર્બોનેટ નીચે અને તમારું પ્રવાહી જે છે ઉપર રહે છે. આપણે જ્યારે એને પાણીમાં આ પ્રવાહીને એડ કર્યું હતું ત્યારે એ કેવું હતું તો કે પાણીની અંદર નીચે બેસી ગયું હતું અને તમારું પાણી જે છે ઉપર રહ્યું હતું અને પ્રવાહી નીચે બેસી ગયું હતું. આની અંદર તમે જોઈ શકો છો કે બાયકાર્બોનેટનું દ્રાવણ નીચે જતું રહ્યું છે અને તમારું પ્રવાહી જે છે ઉપર છે. અને તમે ગમે એટલું હલાવશો તો પણ એ દ્રાવ્ય થશે નહીં. તમે જોઈ શકો છો 2 સ્તર એમનેમ જોવા મળે છે. એટલે કે બાયકાર્બોનેટની અંદર અદ્રાવ્ય છે,
એના પછીની ટેસ્ટ કરીએ તો કે HClમાં, તો એના માટે હું એક ટેસ્ટ ટ્યુબ લઈશ. ટેસ્ટ ટ્યુબની અંદર આપણું પ્રવાહી મિશ્રણ પ્લસ એની અંદર તમારી ટેબલ રિએજન્ટ બોટલ 2 નંબરની જે છે હાઇડ્રોક્લોરિક એસિડ, તમે જોઈ શકો છો 2 નંબરની બોટલમાં HCl હાઇડ્રોક્લોરિક એસિડ જે છે બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડમાંથી આપણે દ્રાવણ એડ કરશું. જોઈએ પદાર્થ દ્રાવ્ય થાય છે કે નથી થતો. તમે અહીંયા જોઈ શકો છો તમારો પદાર્થની અંદર તમને આમાં 2 સ્તર જોવા મળતા નથી, એટલે કે પદાર્થ જે છે એ HClની અંદર દ્રાવ્ય થઈ જાય છે. આપણે થોડી વાર સ્થિર થઈ જાય પછી એકવાર ચેક કરીએ કે 2 લેયર્સ જોવા મળે છે કે જોવા મળતા નથી. જો 2 લેયર્સ જોવા નહીં મળે એનું મિનિંગ એવો થશે કે તમારો પદાર્થ જે છે HClની અંદર કેવો થઈ ગયો, દ્રાવ્ય થઈ ગયો. અને આપણે NaOH નાખી અને ફરી વખત રિફોર્મ થાય છે કે નથી થતું એ આપણે ચેક કરીશું. આપણે એવું લાગે તો થોડું વધારે HCl નાખી અને એડ કરી જોઈએ કે જેથી પદાર્થ દ્રાવ્ય થાય છે કે નહીં એનું આપણે સંપૂર્ણ ખાતરી થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો તમારો પદાર્થ જે છે એ HClની અંદર કેવો છે તો કે દ્રાવ્ય છે. બરાબર. હવે HClમાં દ્રાવ્ય છે એટલે આપણે એને શું કરશું તો કે NaOHની અંદર રિફોર્મ કરશું. હવે આ જે છે HClની અંદર દ્રાવ્ય થઈ ગયું એમાં આપણે NaOH નાખી અને ચેક કરીએ કે ફરી વખત રિફોર્મ થશે. તો આ 10 નંબરની બોટલ જે NaOH છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એમાંથી આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે છે આની અંદર એડ કરશું, જેથી આપણે વ્યવસ્થિત જોઈ શકીએ કે 2 લેયર્સ જોવા મળે છે. જો દ્રાવ્ય થયું છે HClમાં પરંતુ NaOHમાં રિફોર્મ થશે તો જ આપણે એવું કહી શકીએ કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે તો કે બેઝિક છે. એના માટે થઈને આપણે આની અંદર એડ કરીએ. બરાબર. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આની અંદર તમારું લિક્વિડ જે છે ફરી વખત રિફોર્મ થાય છે. એની અંદર તમે એકદમ ઓઇલી ડ્રોપ્સ જે છે આની અંદર એકદમ ઓઇલી ડ્રોપ્સ તમે જોઈ શકો છો કે જે NaOH નાખતા ફરી વખત કેવા થાય છે, રિફોર્મ થાય છે. એ સિવાય તમે અહીંયા સપાટી ઉપર જોશો તો એ જે છે રિફોર્મ થયેલું તમારું લિક્વિડ પદાર્થ જે છે એ ત્યાં કલેક્ટ થાય છે. બરાબર. તમે અહીંયા જોઈ શકો છો સપાટી ઉપર જે છે તમારું લિક્વિડ પ્રવાહી જે છે ધીમે ધીમે રિફોર્મ થઈ અને કલેક્ટ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે તો કે બેઝ છે. શા માટે તો કે પદાર્થ જે છે એ HClમાં દ્રાવ્ય થાય છે અને પદાર્થ HClમાં દ્રાવ્ય થાય છે અને સાથે બરાબર પદાર્થ HClમાં દ્રાવ્ય થાય છે અને NaOHની અંદર રિફોર્મ થાય છે. હવે તમે ક્લિયર જોઈ શકો છો કે આ જે સપાટી ઉપર તમને દેખાય છે એ તમારું પ્રવાહી જે છે એ રિફોર્મ થયેલું પ્રવાહી છે. એટલે જે HCl જે છે બહુ ઓછા પ્રમાણમાં રિફોર્મ થયું અને તમારી સપાટી ઉપર જે છે 2 સ્તર જોવા મળે છે. બરાબર. એટલે એ શું બતાવે છે કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ જે છે એ કેવો છે તો કે બેઝ સ્વભાવ છે. હવે આપણે એના પછીની ટેસ્ટ કરીએ. હવે આપણને પદાર્થનો રાસાયણિક સ્વભાવ એસિડિક નથી પરંતુ બેઝિક છે એવો આપણને ખ્યાલ આવી ગયો, કેમ કે પદાર્થ જે છે મંદ HClમાં દ્રાવ્ય થાય છે અને NaOHની અંદર શું થાય છે તો કે રિફોર્મ થાય છે. એટલે પદાર્થનો રાસાયણિક સ્વભાવ જે છે એ કેવો હોઈ શકે તો કે બેઝ હોઈ શકે. એટલે આપણે ફિનોલ અને તટસ્થ પદાર્થ જે છે એ કરવાની જરૂર રહેતી નથી. એટલે પદાર્થ જે છે એ તમારો બેઝ છે. એટલે એની અંદર શું હોઈ શકે તો કે ઓર્થોનાઇટ્રોએનિલિન, મેટાનાઇટ્રોએનિલિન, પેરાનાઇટ્રોએનિલિન અને એટલો એનિલિન કમ્પાઉન્ડ પણ તમારો હોઈ શકે. એ સિવાય તમને બેઝ કમ્પાઉન્ડની અંદર તમે જોઈ શકો છો ડાયફિનાઇલેમાઇન અને ઓર્થોનેપ્થાઇલ એમાઇન જે છે એ પદાર્થ પણ તમારા હાજર હોઈ શકે.
એના પછીની આપણે ટેસ્ટ કરીએ સંતૃપ્તતા કસોટી, એટલે કે કેમેનોફોર અને બ્રોમિન જળની અંદર પદાર્થનો રંગ દૂર થાય છે. તો ઓલરેડી તમારો પદાર્થનો કલર જે છે એના જેવો જ કેમેનોફોરનો કલર છે, પરંતુ આપણે તો બી એક વખત ટેસ્ટ કરી, ફક્ત કેમેનોફોરની ટેસ્ટ કરી અને જોઈ લઈએ કે કેમેનોફોરનો રંગ દૂર થાય છે કે નથી થતો. એના માટે હું એક ટેસ્ટ ટ્યુબની અંદર કેમેનોફોરને ડાયલ્યુટ કરીશ. એના માટે મેં એક ડ્રોપ જે છે એ કેમેનોફોરનું લીધું છે, એની અંદર આપણે એક ડ્રોપ જે છે એ પાણી નાખશું, એટલે પદાર્થ આ કેમેનોફોરનું સોલ્યુશન જે છે એ ડાયલ્યુટ થઈ જાય, બરાબર. અને એને આપણે સંતૃપ્ત પદાર્થ છે કે અસંતૃપ્ત છે એના માટે આપણે ટેસ્ટ કરીએ. તો આપણું જે છે એ ડાયલ્યુટ કરેલું કેમેનોફોરનું સોલ્યુશન, એને આપણે યુઝ કરશું પદાર્થ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત એના માટે. તો એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણો કાર્બનિક પદાર્થ પ્લસ એની અંદર આપણે એડ કરશું ડાયલ્યુટ કરેલું કેમેનોફોરનું દ્રાવણ. કેમેનોફોરનું દ્રાવણ એડ કરતાં એનો રંગ દૂર થાય છે. તમે જોઈ શકો છો કે કેમેનોફોરના દ્રાવણનો રંગ આમાં આપણે કન્સિડર કરી શકશું નહીં કે દૂર થાય છે કે નથી થતું, બરાબર. એના માટે થઈને આપણે પદાર્થ આપણો જે છે એ સંતૃપ્ત પદાર્થ છે, બરાબર. કેમેનોફોર અને બ્રોમિન જળનો રંગ દૂર થતો નથી, એટલે પદાર્થનો રાસાયણિક સ્વભાવ જે છે કેવો છે, સંતૃપ્ત છે એવું આપણે ત્યારે માની લઈએ. શા માટે કે આ કલરવાળો કમ્પાઉન્ડ છે અને કેમેનોફોર પણ કલરયુક્ત છે, એટલે આ બંનેને આપણે રિમૂવ કરી શકશું નહીં. એટલે માટે આપણે એવું અત્યારે કન્સિડર કરીએ કે પદાર્થ કેવું છે, તો કે સંતૃપ્ત પદાર્થ છે. હવે આપણે વાત કરીએ એના પછીની, તો કે તટસ્થ FeCl3 ટેસ્ટ. સોડા લાઇમ ટેસ્ટ જે છે તમારે કરવાની આવે, પરંતુ આપણે સોડા લાઇમ ટેસ્ટ અત્યારે કરતા નથી. જો તમે સોડા લાઇમ ટેસ્ટ કરો તો એની અંદર તમને માછલીના તેલ જેવી વાસ આવે, એટલે એનિલિન, એનિલાઇડ અને સલ્ફાનિલિક એસિડ અને એન્થ્રાનિલિક એસિડ જે છે એ હોઈ શકે. એટલે હવે આપણે વાત કરીએ તટસ્થ FeCl3ની. શા માટે આપણે સોડા લાઇમ ટેસ્ટ નથી કરતા? કે સોડા લાઇમ ટેસ્ટ તમે કરો અને કદાચ તમને લિક્વિડ તમારું ઉડે, એના માટે થઈ તમારે ટેસ્ટ કરવાની હોતી નથી. એના પછી આપણે તટસ્થ FeCl3 ટેસ્ટ જોઈએ. તો તટસ્થ FeCl3માં એસિડ માટે નહીં અને ફિનોલ માટે પણ નહીં, પરંતુ તમારે શેના માટે ટેસ્ટ જોવાની છે, તો કે બેઝ માટે. તો બેઝ માટે તમને ટેસ્ટ આપેલી છે કે FeCl3 ટેસ્ટ જે છે એમાં બેઝમાં તમને ભૂરા અથવા વાદળી રંગના અવક્ષેપ મળે તો આલ્ફા નેપ્થાઇલ એમાઇડ હોય, લાલ તપકીરિયા રંગના અવક્ષેપ મળે તો આલ્ફા ટોલ્યુડિન હોય, અને લીલો રંગ આવી અને વાદળી રંગમાં પરિવર્તન થાય તો એનિલિન કમ્પાઉન્ડ તમારું હોઈ શકે. તો આપણે જોઈએ FeCl3 ટેસ્ટ. હવે આપણે FeCl3 ટેસ્ટ કરવા માટે ન્યુટ્રલ FeCl3 બનાવશું. એના માટે હું એક ટેસ્ટ ટ્યુબની અંદર ઘન FeCl3 જે છે એ થોડો લઈશ. તમે જોઈ શકો છો FeCl3 ઘન છે, એમાંથી હું FeCl3 જે છે એ થોડું લઈશ, જેને આપણે લિક્વિડ ફોર્મની અંદર એનું દ્રાવણ બનાવશું. એ પણ કેવું તો કે ન્યુટ્રલ, બરાબર. ન્યુટ્રલ FeCl3નું દ્રાવણ જે છે એ આપણે બનાવવાનું છે. તો આપણે આ FeCl3ની ટેસ્ટ ટ્યુબની અંદર લઈએ. એની અંદર આપણે 2-3 ડ્રોપ જે છે એ ડિસ્ટિલ વોટરના એડ કરશું, એટલે તમારો પદાર્થ જે છે એ દ્રાવ્ય થઈ જાય, બરાબર. થોડું આપણે FeCl3 વધારે બનાવીએ, જેથી આગળની ટેસ્ટમાં કદાચ સેકન્ડ ટાઈમ તમારે જરૂર પડે તો તમે એને યુઝ કરી શકો, બરાબર. તો અહીંયા મેં FeCl3નું સોલ્યુશન લિક્વિડ ફોર્મની અંદર બનાવેલું છે, જેની અંદર આપણે એક જ ડ્રોપ NH4OH 7 નંબરની બોટલ જે છે NH4OHની, એની અંદર ક્યાં સુધી તમારે નાખવાનું છે, તો કે એની અંદર એકાદું જે થોડુંક તપકીરિયા રંગનો અવક્ષેપ આવે ત્યાં સુધી. બહુ વધારે તમારે એમોનિયા અંદર એડ કરવાનો નથી. વધીને તમારે એની અંદર એક જ ડ્રોપ જે છે એડ કરવાનું છે. જો આવી રીતે તમને મળી જાય અવક્ષેપ અંદર, એટલે તમારે એ અવક્ષેપમાં એસિટિક એસિડનું જે સોલ્યુશન છે, એસિટિક એસિડના દ્રાવણની મદદથી તમારે અવક્ષેપ જે છે એને શું કરી દેવાના, તમને આમાં અવક્ષેપ દેખાય છે, બરાબર. એને તમારે એસિટિક એસિડના દ્રાવણની મદદ વડે એને ડાયલ્યુટ કરવાના છે. આ જે રાતા રંગ તપકીરિયા રંગના અવક્ષેપ છે, એમાં તમે ટેબલ રિએજન્ટ 1 નંબરની બોટલમાંથી એસિટિક એસિડનું દ્રાવણ એડ કરશો, એટલે રાતા તપકીરિયા રંગના અવક્ષેપ જે છે એ જતા રહેશે. એટલે તમારું દ્રાવણ જે બનશે એને તમે
થોડો ટાઈમ માટે ઉકાળી અને ગરમ કરશો એટલે એ જે છે એમોનિયા બધો કેવો થઈ જશે, રિમૂવ થઈ જશે. એમોનિયા રિમૂવ થઈ જશે એ તમારું દ્રાવણ બનશે તટસ્થ FeCl3નું દ્રાવણ બનશે. તો આને આપણે થોડું ગરમ કરી લઈએ એટલે આ સોલ્યુશન તમારું જે બનશે એ ન્યુટ્રલ FeCl3નું બનશે. હવે ન્યુટ્રલ FeCl3 માટે તમારે શું કરવાનું છે તો કે તમારું પ્રવાહી પ્લસ તમારે ન્યુટ્રલ FeCl3 એડ કરવાનું છે. જોઈએ આપણે કે એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણું લિક્વિડ કમ્પાઉન્ડ લઈએ, લિક્વિડ કમ્પાઉન્ડ પ્લસ એની અંદર તમારે એડ કરવાનું છે ન્યુટ્રલ FeCl3. તો તમે જોઈ શકો છો ન્યુટ્રલ FeCl3 એડ કરતાં તમને લીલાશ પડતો રંગ જોવા મળે છે. આપણે થોડી વાર રહેવા દઈએ એટલે જોઈએ કે વાદળી કલરમાં પરિવર્તન થાય છે કે નથી થતું. બરાબર, એકદમ ઘાટો લીલો કલર તમને જોવા મળે છે. જુઓ કલર પરિવર્તન ચેન્જ થાય છે, તમને જાંબલી જેવો વાદળી જે છે એમાં પરિવર્તન થયું. પહેલાં કેવું હતું, એકદમ લીલો કલર હતો અને લીલામાંથી તમને કેવું હતું કે થોડી વાર તમે રાખ્યું એટલે તમને વાદળી રંગની અંદર પરિવર્તન જોવા મળે છે. વાદળી પણ કેવો છે તો કે જાંબલી જેવો વાદળી, એકદમ તમને વાદળી કલર જોવા મળતો નથી પરંતુ કેવો તો કે જાંબલી જેવો વાદળી કલર જોવા મળે છે. એટલે એ શું બતાવે છે તો કે તમારા પદાર્થ જે છે એમાં એનિલિન જે છે પદાર્થ હોઈ શકે એવું આપણે અત્યારે અનુમાન લગાવી શકીએ. આપણે 100% શ્યોર ના કહી શકીએ કે એનિલિન જ છે. અને એ આપણે ક્યારે તો કે ફાઇનલી ટેસ્ટ કરી અને પછી આપણે કહી શકીએ કે તમારો પદાર્થ જે છે એ એનિલિન છે. હવે આપણે એના પછી જોઈએ લેસાઇન ટેસ્ટ. લેસાઇન ટેસ્ટની અંદર આપણે નાઇટ્રોજન છે કે નહીં, બરાબર, હેલોજન અને નાઇટ્રોજન સલ્ફર એના માટે આપણે ટેસ્ટ ચેક કરી જોઈએ કે તમને જોવા મળે છે કે નથી મળતું. હવે આપણે પ્રાઇમરી ટેસ્ટ જે છે એ જોઈ ગયા, એના ઉપરથી આપણે એવું આઈડેન્ટિફાઈ કર્યું કે પદાર્થ તમારો એરોમેટિક છે. એરોમેટિક પ્લસ તમને રંગ ઉપરથી ખબર પડી કે આવું કંઈક કમ્પાઉન્ડ છે. એ સિવાય તમને ખ્યાલ આવ્યો કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ કેવો છે, બેઝ પ્રવાહી જે છે તમારું છે. હવે આપણે જોઈએ કે લેસાઇન ટેસ્ટ. લેસાઇન ટેસ્ટ ઉપરથી આપણે આઈડેન્ટિફાઈ કરશું કે તમારા કાર્બનિક પદાર્થની અંદર તત્વ સમૂહ કયા છે, નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન છે કે નથી. એના માટે મેં તમારી લેસાઇન દ્રાવણ બનાવવા માટે 3 ફ્યુઝન ટ્યુબ લીધેલી છે. ફ્યુઝન ટ્યુબની અંદર જે છે સોડિયમ મેટલ જે છે એને મેં ઓલરેડી એડ કરેલી છે અને સાથે મેં અહીંયા પ્રવાહી કમ્પાઉન્ડ છે એટલે મેં સ્ટાર્ચની જે છે એ એકદમ સ્લરી જેવું મેં પેસ્ટ તૈયાર કરેલી છે કે જેથી તમારું પ્રવાહી જે છે એ ઉડે નહીં. તો હવે આપણે વાત કરીએ લેસાઇન દ્રાવણની. તો હું ફ્યુઝન ટ્યુબ જે છે એની અંદર સોડિયમ મેટલને પહેલાં ગરમ કરીશ. સોડિયમ મેટલ ગરમ થઈ જશે એટલે આપણે એની અંદર એડ કરશું આપણું પ્રવાહી પદાર્થ. ડ્રોપરની મદદ દ્વારા જે છે ફ્યુઝન ટ્યુબની અંદર તમારે તમારું પ્રવાહી કમ્પાઉન્ડ જે છે એને એડ કરવાનું છે. જ્યારે તમે એડ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારું પ્રવાહી પદાર્થ જે છે ફેસ ઉપર, આંખ ઉપર કે કપડા ઉપર ઉડે નહીં. પ્રવાહી પદાર્થ એડ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, તમારી ફ્યુઝન ટ્યુબ જે છે એને સ્ટાર્ચની જે સ્લરી તમે બનાવેલી છે એના દ્વારા તમારે એને શું કરી દેવાની છે તો કે અહીંયા જે છે સ્લરી થોડી ઢીલી છે, આપણે સ્ટાર્ચ પાવડર થોડો વધારે એડ કરશું અને એકદમ જાડી સ્લરી બનાવશું. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો આ સ્ટાર્ચ પાવડરની મદદ દ્વારા જે છે મેં આ સ્લરી તૈયાર કરેલી છે. બરાબર, હવે આપણે જે છે આ ફ્યુઝન ટ્યુબ જે છે એને સ્ટાર્ચ પાવડરની મદદ દ્વારા જે છે એને સીલ કરી દઈશું. એટલે કે એનો ઉપરનો ભાગ જે છે એને આપણે શું કરી દઈશું, બંધ કરી દઈશું. શા માટે તો કે તમારું પ્રવાહી પદાર્થ જે છે એ ઉડીને બહાર ન આવે એના માટે થઈ. હવે આપણે ફ્યુઝન ટ્યુબ જે છે એને લાલ ચોળ ગરમ કરશું. જો એવું લાગે કે સીલ થઈ ગયેલી જે છે એ જતી રહી છે તો તમારે વધારે થોડુંક જે છે એ સ્ટાર્ચ લઈ અને એને ઉપર કેવું કરી દેવાનું છે, એકદમ બેસાડી દેવાનું છે. આપણે છે એને વ્યવસ્થિત સીલ કરી દઈએ જેથી ઉડવાની આપણને ડર ના રહે.
જ્યારે તમે એને ગરમ કરશો એટલે થોડું તમને ઉડવાની અને આવી રીતે સળગવાની બીક રહેશે, પરંતુ તમારે એને વ્યવસ્થિત ધીમે ધીમે આવી રીતે લાલચોળ ગરમ કરી અને તમે જોઈ શકો છો તમારી ફ્યુઝન ટ્યુબ અહીંયા લાલચોળ, એને આપણે શું કરશું તો કે એ બાષ્પ વાટકીની અંદર ફોડશું. આવી રીતે તમારે 2 થી 3 ટેસ્ટ ફ્યુઝન ટ્યુબ જે છે એને ફોડવાની છે. બરાબર, એની અંદર આપણે લિક્વિડ પદાર્થ એડ કરશું. પ્રવાહી એડ કરી અને આપણે એને શું કરશું તો કે આ ફ્યુઝન ટ્યુબમાં પ્રવાહી એડ કર્યું અને એને આપણે સ્ટાર્ચ પાવડરની મદદ દ્વારા એને આપણે શું કરી દઈશું તો કે સીલ કરી દઈશું. બરાબર, સીલ થઈ જાય એટલે આપણે એને ફરી વખત લાલચોળ ગરમ કરશું. તમારી ફ્યુઝન ટ્યુબ નીચેથી શા માટે ઝૂકે તો કે જ્યારે તમે લિક્વિડ એડ કરો છો એટલે ફ્યુઝન ટ્યુબ છે એને તમારું લિક્વિડ અડવાના લીધે, એટલે આવી રીતે આપણે ત્રીજી ટેસ્ટ ટ્યુબ ફ્યુઝન ટ્યુબને પણ એવી જ રીતે આપણે કરશું, થોડી ઓછી ગરમ કરશું. શા માટે તો કે તમને ઉડવાની સંભાવના ન રહે એના માટેથી આપણે બહુ વધારે પડતું ગરમ કરશું નહીં. હવે એવી જ રીતે આપણે ત્રીજી ફ્યુઝન ટ્યુબ જે છે એને પણ સોડિયમ મેટલ ગરમ કરશું. એની અંદર આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ એડ કરશું, પ્લસ એને આપણે શું કરી દઈશું તો કે સ્ટાર્ચ પાવડરની મદદ દ્વારા એને સીલ કરી દઈશું. હવે જે આ બનેલું લેસાઈન દ્રાવણ જે છે ને આપણે 10 મિનિટ માટે આપણે એને ઉકાળી લેશું. ઉકળી જાય એટલે આપણે એને સાદા ફિલ્ટર પેપરની મદદ દ્વારા ફિલ્ટર કરી અને શું કરી લેશું, ગાળણ જે મળશે એમાંથી નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન માટેની ટેસ્ટ કરશું. તમે જોઈ શકો છો તમારું લેસાઈન દ્રાવણ જે છે ઉકળી રહ્યું છે. બરાબર, લેસાઈન દ્રાવણ ઉકળી જાય એટલે આપણે એને સાદા ફિલ્ટર પેપરની મદદ દ્વારા એને ફિલ્ટર કરી અને એમાંથી આપણે તત્વની પરખ કસોટી કરશું. હવે આપણે તમારું લેસાઈન દ્રાવણ છે એને આપણે સાદા ફિલ્ટરની પેપરની મદદ વડે આપણે એને ફિલ્ટર કરી લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો મેં એક બીકર રાખેલું છે, એની અંદર ફનેલ અને સાદું ફિલ્ટર પેપર મૂકેલું છે. સાદા ફિલ્ટર પેપરની મદદ દ્વારા આપણે લેસાઈન ગાળણ જે છે એને આપણે ફિલ્ટર કરી લઈશું, જેનો ઉપયોગ આપણે નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન તત્વની પરખ માટે કરશું. તો આપણું લેસાઈન દ્રાવણ જે છે તમે અહીંયા બીકરમાં જોઈ શકો છો કે જેને આપણે શું કરી લીધેલું છે, ફિલ્ટર કરી લીધેલું છે. એમાં આપણે નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન માટેની ટેસ્ટ કરીએ. એમાં આપણે ફર્સ્ટ જોશું નાઇટ્રોજન માટેની ટેસ્ટ. તો નાઇટ્રોજન માટેની ટેસ્ટમાં આપણે જોશે લેસાઈન દ્રાવણ પ્લસ FeSO4નું દ્રાવણ પ્લસ તમારે જોશે મંદ HCl. બરાબર, એટલા દ્રાવણની તમારે જરૂર પડશે. તો આપણે જે છે એ એક ટેસ્ટ ટ્યુબ લઈશું. ટેસ્ટ ટ્યુબની અંદર પહેલાં આપણે તાજું બનાવેલું FeSO4નું દ્રાવણ જે છે એને બનાવી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે પદાર્થ છે એ FeSO4 છે અને એ પણ કેવો છે તો કે ઘન છે. એ ઘન પદાર્થમાંથી આપણે એને જે છે એ પ્રવાહી સ્વરૂપમાં એનું તાજું દ્રાવણ જે છે એ બનાવીએ. તો એક ટેસ્ટ ટ્યુબની અંદર હું FeSO4 લઈશ
એની અંદર આપણે એને ડિસ્ટિલ વોટરની મદદ દ્વારા, બરાબર, ડિસ્ટિલ વોટરની મદદ દ્વારા જે છે એને આપણે એનું તાજું દ્રાવણ બનાવી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે તમારું FeSO4નું જે છે એ તાજું દ્રાવણ જે છે એ બની ગયું છે. એને આપણે સાઈડ પર રાખી અને એક ટેસ્ટ ટ્યુબની અંદર હવે જે છે આપણે આ લેસાઈન દ્રાવણ આપણું ફિલ્ટર કરેલું તૈયાર છે, એમાંથી આપણે શું કરશું તો કે એક ટેસ્ટ ટ્યુબની અંદર લેસાઈન દ્રાવણ લઈશું. તાજું FeSO4નું દ્રાવણ આપણે બનાવી લીધેલું છે અને એની અંદર આપણે એડ કરશું HCl. તો મેં એક ટેસ્ટ ટ્યુબની અંદર લેસાઈન દ્રાવણ પ્લસ એની અંદર હું એડ કરું છું તાજું બનાવેલું FeSO4નું દ્રાવણ પ્લસ એની અંદર આપણે એડ કરશું સેકન્ડ નંબરની બોટલમાંથી દ્રાવણ એસિડિક થાય ત્યાં સુધી, આ સેકન્ડ નંબરની ટેબલ રિએજન્ટ બોટલ દ્રાવણ એસિડિક થાય ત્યાં સુધી ટીપે ટીપે HCl. જો ગ્રીન કલરના અવક્ષેપ રહે અથવા તો ગ્રીન કલરના અવક્ષેપ અથવા રંગ અથવા તો વાદળી કલરનો રંગ જે છે એ આવે તો જો તમે અહીંયા જોઈ શકો છો કે ગ્રીન કલર જે છે તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા વાદળી કલરના અવક્ષેપ જે છે બહુ લાઇટ અવક્ષેપ છે, કેમ કે આપણે લેસાઈન દ્રાવણ જે છે બનાવ્યું હતું ત્યારે લેસાઈન દ્રાવણની અંદર આપણે બધી જ ટેસ્ટ ટ્યુબ જે છે ને વ્યવસ્થિત ફોડી હોય એટલે એ જે છે ઉડી જાય, બરાબર. લિક્વિડ જે છે ને તમે ગરમ કરો છો ત્યારે ઉડી જાય, પરંતુ આની અંદર તમે જોશો તો વાદળી કલરના અવક્ષેપ જે છે એકદમ લાઇટ વાદળી કલરના અવક્ષેપ તમને જોવા મળે છે, બરાબર. જોઈ શકો છો તમે. એને તમે થોડી વખત રહેવા દો એટલે તમને વધારે વાદળી રંગ અથવા તો વાદળી કલરના અવક્ષેપ જોવા મળે, જે શું બતાવે છે કે નાઇટ્રોજન જે છે એ તમારા લેસાઈન એટલે કે ઓર્ગેનિક પદાર્થમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ છે. હવે આપણે સલ્ફર અને હેલોજન માટેની ટેસ્ટ કરીએ તો સલ્ફર માટે આપણે જોશે HNO3 પ્લસ NaOH અને NaOH પ્લસ તાજું બનાવેલું સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ. તો એના માટે આપણે 39 નંબરની બોટલમાંથી આપણે યુઝ કરીશું સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ અને 10 નંબરની બોટલમાંથી આપણે યુઝ કરશું ટેબલ રિએજન્ટ જે છે એ NaOH. તો એના માટે આપણે એક ટેસ્ટ ટ્યુબ લઈશું. ટેસ્ટ ટ્યુબની અંદર આપણે એડ કરશું લેસાઈન દ્રાવણ. લેસાઈન દ્રાવણ પ્લસ તમારે એની અંદર એડ કરવાનું છે NaOHનું દ્રાવણ પ્લસ તાજું બનાવેલું સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ, બરાબર. તો આ 10 નંબરની બોટલમાંથી NaOHનું દ્રાવણ એડ કરીશ. NaOH પ્લસ એની અંદર આપણે તાજું બનાવેલું સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ જે છે એ એડ કરશું. તમે અહીંયા જોઈ શકો છો સોડિયમ નાઇટ્રોક્લોરાઇડનું દ્રાવણ એડ કરતાં જાંબલી રંગ જોવા મળે છે, તો કે ના, જાંબલી રંગ જોવા મળતો નથી, પરંતુ કેવો તો કે યલો કલર જોવા મળે છે, જે શું બતાવે છે કે સલ્ફર તત્વ ગેરહાજર છે. અને અહીંયા નાઇટ્રોજન માટેના તમને વાદળી અવક્ષેપ જોવા મળે છે અને અહીંયા સલ્ફર તત્વ ગેરહાજર છે. હવે આપણે હેલોજન માટેની ટેસ્ટ કરીએ AgNO3 વાળી. હવે હેલોજનની ટેસ્ટ માટે આપણે યુઝ કરશું HNO3 પ્લસ AgNO3. તો એક ટેસ્ટ ટ્યુબ લઈશું. ટેસ્ટ ટ્યુબની અંદર આપણે લેસાઈન દ્રાવણ પ્લસ એની અંદર આપણે એડ કરશું ટેબલ રિએજન્ટ નાઇટ્રિક એસિડ એટલે કે HNO3. તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ટેબલ રિએજન્ટ 3rd નંબરની બોટલ જે છે એમાંથી હું એડ કરીશ HNO3નું દ્રાવણ પ્લસ એની અંદર આપણે જે છે એ સાઇડ રિએજન્ટ AgNO3 સિલ્વર નાઇટ્રેટ જે છે એમાંથી એડ કરશું. એટલે આપણને હેલોજન માટેની ટેસ્ટ ખબર પડશે. AgNO3 નાખવાથી આપણને પીળા અથવા તો સફેદ રંગના કોઈ પણ જાતના અવક્ષેપ મળતા નથી. એટલે લેસાઈન ટેસ્ટ ઉપરથી આપણે એવું કહી શકીએ. અહીંયા તમે 3 ટેસ્ટ જોઈ શકો છો લેસાઈન દ્રાવણની, કે આ જુઓ તમે જોઈ શકો છો હવે વાદળી કલરનો રંગ જે છે એ જોવા મળે છે, એટલે કે નાઇટ્રોજન પ્રેઝન્ટ છે. એના પછી તો કે સલ્ફર તત્વ ગેરહાજર છે અને હેલોજનના સફેદ અવક્ષેપ મળતા નથી, એટલે એમાં ક્લોરિન પણ ગેરહાજર અને બ્રોમિન પણ ગેરહાજર. એટલે લેસાઈન ટેસ્ટ ઉપરથી આપણે એવું આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે લેસાઈન દ્રાવણની અંદર એટલે કે આપણા કાર્બનિક પદાર્થમાં નાઇટ્રોજન તત્વ હાજર છે, સલ્ફર અને હેલોજન કેવા છે, ગેરહાજર છે. એટલે આપણે એવું કહી શકીએ કે CHO અને N તત્વ સમૂહ હાજર છે. ફરી એક વખત ટેસ્ટ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને વાદળી રંગ જોવા મળે છે, અહીંયા તમને જાંબલી રંગ જોવા મળતો નથી, એટલે સલ્ફર ગેરહાજર. સફેદ અથવા તો પીળા અવક્ષેપ જોવા મળતા નથી AgNO3 વાળી ટેસ્ટમાં, એટલે
હેલોજન પણ કેવું છે તો કે ગેરહાજર, એટલે નાઇટ્રોજન 1 તમને હાજર જોવા મળે છે. હવે આપણે એના પછી આગળ ટેસ્ટ જોઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો આપણા તત્વ સમૂહમાં CHO અને N તત્વ સમૂહ હાજર છે, એટલે એન્થ્રાનિલિક એસિડ, નાઇટ્રોફિનોલ, એમાઇન, નાઇટ્રો સંયોજનો, એમાઇડ અને એનિલાઇડ જે છે ક્રિયાશીલ સમૂહ હોઈ શકે. તો આપણે CHO અને N આપણે છે ને એટલે એની વાત કરશું નહીં, ખાલી CHOની વાત કરશું નહીં, પરંતુ CHO અને Nની અંદર બેઝ કમ્પાઉન્ડની અંદર જે છે એ આપણે જોઈએ ક્રિયાશીલ સમૂહ માટે. હવે અહીંયા તમે જોઈ શકો છો CHO અને N તત્વ સમૂહ હોય ત્યારે એસિડ, ફિનોલ, બેઝ અને તટસ્થ બધા જ હોઈ શકે. તો આપણે વાત કરીએ અત્યારે બેઝ કમ્પાઉન્ડની, તો બેઝની અંદર સેકન્ડરી એમાઇન, ટર્શરી એમાઇન અને પ્રાઇમરી એમાઇન, ત્રણ એમાઇન જે છે એની આપણે ટેસ્ટ ચેક કરવી પડે. તો આપણે જોઈએ ક્રિયાશીલ સમૂહની પરખ કસોટી. તો આપણી પ્રેક્ટિકલ બુકમાં તમને દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને પ્રાઇમરી એમાઇનની ટેસ્ટ આપેલી છે. કઈ તો કે જો દ્વિતીયક, તૃતીયક અને પ્રાઇમરી એમાઇન હોય ત્યારે પદાર્થ પ્લસ સાંદ્ર HCl પ્લસ એને બરફની અંદર ઠંડુ પાડો અને પછી એને NaNO2ના ઠંડા દ્રાવણમાં ઉમેરી અને બીટા નેપ્થોલનું NaOHમાં દ્રાવણ બનાવી એમાં એડ કરતાં તમને જો પીળા રંગના અવક્ષેપ મળે, લાલ રંગના અવક્ષેપ મળે કે લાલ રંગની ડાય મળે તો પ્રાઇમરી એમાઇન, ટર્શરી એમાઇન અને દ્વિતીયક એમાઇન જે છે એ તમે કન્સિડર કરી શકો. તો આપણે જોઈએ એઝોડાઈ ટેસ્ટ. હવે આપણે જે છે વાત કરીએ ક્રિયાશીલ સમૂહની, કે ક્રિયાશીલ સમૂહની પરખ કસોટી. તો એના માટે પ્રાઇમરી એમાઇન છે, સેકન્ડરી એમાઇન છે કે ટર્શરી એમાઇન છે, એના માટે આપણે કઈ ટેસ્ટ કરવી પડશે તો કે એઝોડાઈ ટેસ્ટ કરવી પડશે. તો એના માટે આપણે એક ટેસ્ટ ટ્યુબની અંદર પદાર્થ એટલે કે આપણું લિક્વિડ કમ્પાઉન્ડ જે છે એને લેશું. પદાર્થ પ્લસ એની અંદર આપણે એડ કરવાનું છે સાંદ્ર HCl 2 ml જેટલું. એટલે મેં ટેસ્ટ ટ્યુબની અંદર જે છે સાંદ્ર HCl લઈ આવેલું રાખેલું છે, જેને આપણે પદાર્થની અંદર મિક્સ કરશું. પદાર્થ પ્લસ સાંદ્ર HCl એટલે શું થશે તો કે આપણો પદાર્થ જે છે આપણને નેચર વાઇઝ બેઝિક મળ્યો છે. એટલે પદાર્થ જે છે બેઝની અંદર એટલે કે HClની અંદર જે છે એ કેવો થાય છે જુઓ તમે, સાંદ્ર HClની અંદર ધુમાડા સાથે એ દ્રાવ્ય થાય છે, બરાબર. એટલે પદાર્થ જે છે પ્લસ આપણે એને HCl, આ બહુ જ ગરમ પદાર્થ HCl નાખ્યું એટલે કેવું છે એકદમ એક્ઝોથર્મિક રિએક્શન થાય છે. એટલે કે એક્ઝોથર્મિક એટલે કે તમને એકદમ કેવું થશે, અંદર ગરમી ઉત્પન્ન થશે, બરાબર. ઉષ્માનું કેવું થશે, ઉષ્મા બહાર નીકળશે, બરાબર. એટલે ઉષ્માક્ષેપક એટલે કેવી તો કે એક્ઝોથર્મિક રિએક્શન આપણે એને કહી શકીએ. એટલે એને આપણે શું કરવું પડશે, એને ઠંડા બરફની અંદર, આપણી પાસે અત્યારે બરફ તો નથી પરંતુ આપણે એને ઠંડુ પાડવાનું છે. એ પણ આપણે શેની અંદર તો કે ઠંડા પાણીની અંદર. તો આ ટેસ્ટ ટ્યુબને આપણે ઠંડા પાણીમાં ઠંડુ પડવા માટે એને મૂકી દઈએ. પછી એને આપણે શું કરવાનું છે તો કે એક ટેસ્ટ ટ્યુબની અંદર તમારે NaNO2નું તાજું દ્રાવણ બનાવવાનું છે. તો એના માટે મેં એક બીજી ટેસ્ટ ટ્યુબ લીધી છે. એની અંદર આને આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈએ સાઈડમાં. ત્યાં સુધીમાં આપણે NaNO2નું દ્રાવણ બનાવી લઈએ. તો આ જે છે આપણું શું છે NaNO2, ઘન NaNO2 જે છે તમે અહીંયા જોઈ શકો છો. સોલિડ NaNO2 જે છે એમાંથી આપણે એને શું કરશું તો કે લિક્વિડ દ્રાવણ સ્વરૂપે આપણે એને બનાવશું. તો એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે ઘન NaNO2 લેશું, એની અંદર આપણે એડ કરશું ડિસ્ટિલ વોટર. બરાબર. ઠંડુ NaNO2નું જે દ્રાવણ બનશે એ કેવું હશે, એકદમ ઠંડુ હશે. એટલે એની અંદર આપણે એને જે આપણું દ્રાવણ ઠંડુ પડી જાય એમાં આપણે શું એડ કરશું તો કે NaNO2નું ઠંડુ દ્રાવણ એડ કરશું. ઠંડુ દ્રાવણ એડ કરતાં જો પીળા રંગના અવક્ષેપ મળે તો દ્વિતીયક એમાઇન હોય, લાલ રંગ મળે તો તૃતીયક એમાઇન હોય, અને રંગવિહીન દ્રાવણ રહે અને રંગવિહીન દ્રાવણ જે છે એની અંદર આપણે NaOHમાં બનાવેલું બીટા નેપ્થોલનું ઠંડુ દ્રાવણ ઉમેરતા નારંગી રંગની ડાય તમને જોવા મળે તો પ્રાઇમરી એમાઇન હોઈ શકે. તો આ જે છે દ્રાવણ થોડું ઠંડુ છે, આપણે એમાં NaNO2નું દ્રાવણને એડ કરીએ. તમે જોઈ શકો છો NaNO2 નાખતા તમને કોઈ પણ જાતનું કલર ચેન્જ જોવા મળતો નથી, બરાબર. આપણે આને પણ થોડી વાર ઠંડુ પડવા દઈએ. અને હવે શું કરશું આપણે તો કે NaNO2નું દ્રાવણ પણ રાખીએ. હવે એક બીજી ટેસ્ટ ટ્યુબની અંદર NaOHનું બનાવેલું બીટા નેપ્થોલ, એટલે આપણે એક ટેસ્ટ ટ્યુબમાં બીટા નેપ્થોલ પ્લસ એની અંદર આપણે એડ કરશું ટેબલ રિએજન્ટ. 10 નંબરની બોટલ જે તમારી છે
બરાબર. તમે અહીંયા જોઈ શકો છો ટેબલ રિએજન્ટ 10 નંબરની બોટલમાંથી NaOHનું દ્રાવણ આપણે એડ કરશું. એટલે શું થશે તો કે બીટા નેપ્થોલ જે છે એ NaOHની અંદર કેવો થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. આપણે એને થોડુંક હલાવવું પડશે કેમ કે બીટા નેપ્થોલને NaOHની અંદર દ્રાવ્ય થતાં શું થશે તો કે વાર લાગશે. બરાબર. તમે અહીંયા જોઈ શકો છો તમારો બીટા નેપ્થોલ જે છે એ NaOHની અંદર કેવો થઈ ગયો? ડિઝોલ્વ થઈ ગયો. બરાબર. આપણે થોડું એવું જરૂર હોય તો NaOHની ક્વોન્ટિટી જે છે એ થોડી આપણે વધારે રાખશું. એટલે કે આપણે દ્વિતીયક એમાઇન ગેરહાજર છે, તૃતીયક એમાઇન પણ કેવું છે તો કે ગેરહાજર છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે પ્રાઇમરી એમાઇન છે કે નથી એ આપણે ચેક કરવાનું છે. અને એના માટે થઈ અને આપણે આ જે દ્રાવણ બનાવેલું છે NaOHનું બીટા નેપ્થોલમાં એને એક ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એની અંદર આપણે શું કરશું તો કે એડ કરશું. બરાબર. આ બીટા નેપ્થોલનું આખું NaOHમાં બનાવેલું દ્રાવણ જેને આપણે શું કરશું તો કે ટેસ્ટ ટ્યુબની અંદર વોટર બાથ, આ એક જાતનું કેવું થાય તો કે વોટર બાથ થાય. બરાબર. એની અંદર આપણે શું કર્યું તો કે ઠંડુ પડવા માટે મૂકી દીધું. તો આ બંને ટેસ્ટ ટ્યુબની હવે આપણે જરૂર છે, NaNO2ના દ્રાવણની જરૂર નથી, એને સાઈડ પર રાખી દઈશું. અને આ બંને ટેસ્ટ ટ્યુબ જે છે થોડીવાર માટે ઠંડા પાણીની અંદર કુલિંગ કન્ડિશનની અંદર આવી જાય એટલે આપણે એને એકબીજાની અંદર મિક્સ કરશું. અને જો તમને લાલાશ પડતી નારંગી રંગની ડાય જોવા મળે તો એ પ્રાઇમરી એમાઇન પ્રેઝન્ટ છે એવું સાબિત કરે છે. તો આપણે એવું કહી શકીએ કે આપણો કાર્બનિક પદાર્થ જે છે એની અંદર પ્રાઇમરી એમાઇન પ્રેઝન્ટ છે. એટલે કે NH2 પ્રાઇમરી એમાઇન એટલે શું થશે તો કે પ્રાથમિક એમાઇન એ જે છે શું બતાવે તો કે હાજર બતાવે. આપણે જોઈએ કે પ્રાઇમરી એમાઇન મળે છે કે નહીં. તો આપણે આ જે દ્રાવણ આપણું છે ઠંડુ પડેલું એને આપણે એડ કરશું NaOHના દ્રાવણની અંદર. આ બંને દ્રાવણ ઠંડા પડે એટલે આપણે બેને એકબીજામાં મિક્સ કરી અને ચેક કરીએ કે લાલાશ પડતી નારંગી રંગની ડાય જોવા મળે છે કે નહીં. બરાબર કે નથી મળતી. તો તમે જોઈ શકો છો કે અહીંયા તમને દેખાય છે કે લાલાશ પડતી નારંગી રંગની વધારે પડતી નહીં પરંતુ બહુ ઓછી બરાબર બીટા નેપ્થોલનું દ્રાવણ એડ કરતાં લાલાશ પડતી નારંગી રંગની જે છે ડાય જોવા મળે છે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાઇમરી એમાઇન જે છે એ પ્રેઝન્ટ છે. અને એના પછી આપણે વાત કરીએ પ્રાઇમરી એમાઇનની અંદર. તો પ્રાઇમરી એમાઇનની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે પ્રવાહી હોય તો એનિલિન પદાર્થ હોઈ શકે અને ઘન પદાર્થ હોય તો, એક મિનિટ તમને વ્યવસ્થિત ફોકસ કરીને બતાવું. હા, પ્રવાહી પદાર્થ હોય તો એનિલિન હોઈ શકે અને ઘન હોય પ્રવાહીની અંદર એક જ છે. બરાબર. પ્રાઇમરી એમાઇનની અંદર પ્રવાહીમાં એક જ છે એનિલિન અને એ સિવાયના બધા જે છે એ ઘનની અંદર છે. એટલે પ્રવાહીની અંદર આપણે એનિલિન જે છે એ પદાર્થ આપણને ખબર પડે પરંતુ અત્યારે આપણે શું કરીએ છીએ ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરીએ છીએ. તો આપણે પ્રાઇમરી એમાઇનની અંદર કમ્પાઉન્ડ જોઈએ તો આપણે CHO અને Nની અંદર પ્રાઇમરી એમાઇન બેઝની અંદર વાત કરીએ તો એનિલિન એક જે છે એ પ્રવાહી સ્વરૂપે છે. એ સિવાય પેરાટોલ્યુડિન છે પણ એ કેવું તો કે ઘન સ્વરૂપે છે એટલે એ હોવાની પોસિબિલિટી રહી નહીં. એ સિવાય આલ્ફા નેપ્થાઇલ એમાઇન છે તો આલ્ફા નેપ્થાઇલ એમાઇન પણ કેવું છે તો કે ઘન છે. બીટા નેપ્થાઇલ એમાઇન પણ કેવું છે તો કે ઘન છે. પછી મેટાનાઇટ્રો એનિલિન પણ કેવું છે તો કે ઘન છે. એટલે ઘન પદાર્થ જે છે એ પ્રેઝન્ટ હોઈ શકે નહીં. એ સિવાય તો કે એક પ્રવાહી પદાર્થ જે છે એ એનિલિન છે અને એ પણ કેવું તો કે ભૂખરા રંગનું પ્રવાહી છે. તો આપણે એની નિર્ણાયક કસોટી જોઈએ કે પ્રવાહી પદાર્થની અંદર એ એઝોડાઈ કસોટી આપે છે તો કે હા લાલાશ પડતી નારંગી રંગની ડાય આપે છે. અને એ સિવાય આપણે સેકન્ડ ટેસ્ટ જોઈએ કે પ્રવાહી પ્લસ K2Cr2O7ના દ્રાવણના ટીપા પ્લસ એની અંદર મંદ H2SO4 નાખો એટલે ભૂરા જાંબલી રંગ મળે તો એ શું બતાવે છે કે એનિલિન પ્રવાહી જે છે એ હાજર છે એવું બતાવે છે. અને આ પ્રેક્ટિકલ જે છે સેમેસ્ટર 1ની અંદર પણ તમે કરીને આવેલા છો એટલે તમને ઓલરેડી ખ્યાલ છે. અને એ જ જે છે તમારે અત્યારે સેમેસ્ટર 4ની અંદર પણ બેઝ
લિક્વિડની અંદર જે છે એ તમારે આ એનિલિન પ્રવાહી જે છે મોસ્ટલી એક્ઝામમાં પૂછાતું હોય એવું પ્રવાહી છે. તો આપણે આની નિર્ણાયક ટેસ્ટ જોઈએ કે જોવા મળે છે ભૂરાશ રંગના ભૂરો જાંબલી રંગ જોવા મળે છે કે નથી મળતો. તો હવે આપણે એના પછીની નિર્ણાયક કસોટી જોઈએ તો પ્રવાહી પ્લસ તમારે એડ કરવાનું છે એની અંદર K2Cr2O7નું દ્રાવણ. તો હું એક ટેસ્ટ ટ્યુબ લઈશ, એની અંદર આપણો કાર્બનિક પદાર્થ જે છે એને આપણે એડ કરીએ. કાર્બનિક પદાર્થ પ્લસ તમારે એની અંદર એડ કરવાનું છે K2Cr2O7 એટલે કે પોટેશિયમ ડાઇક્રોમેટ જે છે એનું દ્રાવણ તમારે એડ કરવાનું છે, જે તમારે સાઇડ રિએજન્ટ 30 નંબરની બોટલમાં આપેલું છે. એમાંથી હું 1 થી 2 જ ડ્રોપ, આપણે વધીને કેટલા તો કે 2 ડ્રોપ જે છે એ K2Cr2O7 આપણે એડ કરીશું. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે પદાર્થ પ્લસ K2Cr2O7 પ્લસ આપણે એની અંદર એડ કરવાનું છે મંદ H2SO4. મંદ H2SO4 એડ કરતાં જાંબલી રંગ જોવા મળે છે કે નહીં? બરાબર, તમે અહીંયા જોઈ શકો છો કે H2SO4 એડ કરતાં ભૂરા જાંબલી રંગ, બરાબર, આ કેવો છે તો કે એકદમ ભૂરો વાદળી કલર છે. બરાબર, વાદળી ભૂરો જે છે એ તમને રંગ અથવા તો અવક્ષેપ અહીંયા આપણને કેવું તો કે રંગ જોવા મળે છે. એટલે શું બતાવે છે તો કે એનિલિન પદાર્થ જે છે એ પ્રેઝન્ટ બતાવે છે. તો આપણી પાસે 2 નિર્ણાયક ટેસ્ટ થઈ, એક તો એઝોડાઈ કસોટી અને બીજી જે છે એ ભૂરાશ પડતો જાંબલી રંગ. આ બંને ટેસ્ટ શું બતાવે છે તો કે એનિલિન પદાર્થ જે છે એ ફાઇનલી હાજર છે. તો આપણો આજનો પદાર્થ જે છે એની અંદર આપણે કેટલું આઈડેન્ટિફાઈ કર્યું તો કે ફર્સ્ટ ઓફ ઓલ જે છે નેચર તો કે બેઝિક છે. એ સિવાય આપણે સંતૃપ્ત, અસંતૃપ્ત, એરોમેટિક, એલિફેટિક અને એના પછીની નાઇટ્રોજન પ્રેઝન્ટ છે એના માટે લેસાઇન દ્રાવણ, નાઇટ્રોજન પ્રેઝન્ટ બતાવ્યું અને આપણે એઝોડાઈ ટેસ્ટ કરી, ક્રિયાશીલ સમૂહ પ્રાઇમરી એમાઇન ગોઈતો અને એના પછી આપણે પદાર્થ જે છે એ એનિલિન જે છે એ ફાઇનલી આઈડેન્ટિફાઈ કર્યું. તો આજનો પદાર્થ જે છે આપણો એનિલિન છે. હવે આપણે એનું રિઝલ્ટ જોઈ લઈએ. તો આપણે 14 નંબરનો પ્રેક્ટિકલ જે છે એના રિઝલ્ટની વાત કરીએ. અને જે આ પ્રેક્ટિકલ છે તમે ઓલરેડી સેમેસ્ટર 1ની અંદર જે છે લિક્વિડ કમ્પાઉન્ડ એનિલિનની અંદર તમે કરીને આવેલા છો, એટલે આપણે થોડુંક શોર્ટની અંદર પ્રેક્ટિકલ જોયેલો છે. એટલે આપણે વાત કરીએ ફર્સ્ટ તો કે કેવો પદાર્થ છે તો કે એરોમેટિક છે. એરોમેટિકતાની વાત કરીએ તો આપણો પદાર્થ કેવો છે? એરોમેટિક. એ સિવાય સંતૃપ્ત અને અસંતૃપ્તની વાત કરીએ તો આપણો પદાર્થ કેવો છે? સંતૃપ્ત છે. કેમ ખબર પડી તો કે KMnO4ની ટેસ્ટ કરી એટલે KMnO4નો રંગ દૂર થતો નથી. બરાબર, એના પછીની આપણે ટેસ્ટ કરી 3rd નંબરની તો કે પદાર્થનો રાસાયણિક સ્વભાવ. તો રાસાયણિક સ્વભાવ જે છે આપણને કેવો મળે છે તો કે બેઝ એટલે કે બેઝિક કમ્પાઉન્ડ છે. એટલે રાસાયણિક સ્વભાવ બેઝ આવશે. એના પછી 4th તો કે તત્વો, હાજર તત્વો CHO અને N. આપણને લેસાઇન ટેસ્ટની અંદર નાઇટ્રોજન જે છે એ શું બતાવે છે? પ્રેઝન્ટ બતાવે છે. એટલે નાઇટ્રોજન પણ પ્રેઝન્ટ છે. એના પછીની આપણે વાત કરીએ ક્રિયાશીલ સમૂહ. તો ક્રિયાશીલ સમૂહની અંદર NH2 એટલે કે પ્રાઇમરી એમાઇન જે છે, પ્રાથમિક એમાઇન હાજર છે. આપણે એને શું કહી શકીએ? પ્રાઇમરી એમાઇન. એના પછીની આપણે વાત કરીએ ક્રિયાશીલ સમૂહ. પછી આપણને પદાર્થ ખબર પડ્યો કે પદાર્થ જે છે એનું બોઇલિંગ પોઈન્ટ. બરાબર, બોઇલિંગ પોઈન્ટ પહેલાં આપણે ખબર છે કે પદાર્થ જે છે એ એનિલિન છે. એનું બંધારણ તો કે બેન્ઝીન રિંગ ઉપર એક પ્રાઇમરી એમાઇન NH2 ફંક્શનલ ગ્રુપ હોય તો આપણે એને શું કહી શકીએ? એનિલિન કહી શકીએ. પછી એનું બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ. તો ઉત્કલન બિંદુ જે છે તમે ઓલરેડી સેમેસ્ટર 1ની અંદર જે છે બધા જ પ્રવાહી પદાર્થ માટે લઈને આવેલા છો, એટલે તમને ખ્યાલ છે કે એનું બોઇલિંગ પોઈન્ટ જે છે 183 ડિગ્રી સેલ્સિયસ છે. એના પછી આપણે વાત કરીએ તો કે એનું વ્યુત્પન્ન, તો એસિટાઇલ વ્યુત્પન્ન જોવા મળે છે.
અને એનું ઉત્કલન બિંદુ ગલન બિંદુ કયો કે ઉત્કલન 114 ડિગ્રી સેલ્સિયસ છે. તો આ જે છે આપણા પ્રેક્ટિકલનું આજનું રિઝલ્ટ છે, બરાબર, કે પદાર્થ એરોમેટિક છે, સંતૃપ્ત છે, રાસાયણિક સ્વભાવ બેઝ છે, તત્વની અંદર CHO અને N તત્વ સમૂહ મળે છે, પ્રાઇમરી એમાઇન છે, એનિલિન છે, એનું બંધારણ તમે જોઈ શકો છો, ઉત્કલન બિંદુ 183 ડિગ્રી સેલ્સિયસ છે અને એસિટાઇલ વ્યુત્પન્ન જે છે એ જોવા મળે છે. તો આજનો આપણો 14 નંબરનો પ્રેક્ટિકલ જે છે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ઓકે, થેન્ક યુ.